નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતની ચર્ચા કરી હતી. આજે પણ આપણે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતની જ ચર્ચા કરવાની છે. તો બધા વિદ્યાર્થી મિત્રો પહેલા ચોપડી લઈ અને તૈયાર રહેશે. આપણે સૌપ્રથમ જોવાનું છે વિભાગ F નો દાખલા નંબર 11. વિભાગ F ના દાખલા નંબર 11 ની અંદર એને 10 વિદ્યાર્થીઓનો ક્રમાંક સહસંબંધાંક શોધ્યો છે તો 0.6 મળ્યો છે. પરંતુ આ જે ક્રમાંક સહસંબંધાંક શોધ્યો એમાં એને એક ભૂલ થઈ ગઈ છે. ભૂલ એવી થઈ ગઈ છે કે એક જે તફાવત હતો, જે સિગ્મા ડી સ્ક્વેર ની અંદર જે આપણે તફાવત લઈએ છીએ, એ તફાવત 4 ને બદલે એને ભૂલથી 2 લઈ લીધા છે. મતલબ કે સાચો તફાવત 4 છે અને ખોટો તફાવત 2 છે. તો એને આપણને એવું કીધું છે કે સુધારેલ ક્રમાંક સહસંબંધાંક શોધો. તો સુધારેલ ક્રમાંક સહસંબંધાંક આપણે શોધવો હોય તો સૌપ્રથમ આપણે સિગ્મા ડી સ્ક્વેર જોઈએ, કારણ કે જે તફાવત આવે આપણે ડી ની અંદર પ્લસ માઇનસ કરતા હોઈએ છીએ. તો આપણે પહેલા સૂત્ર લખીશું r બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n સ્ક્વેર માઇનસ 1. r બરાબર તમને આપ્યા છે 0.6 બરાબર 1 ના 1 માઇનસ ના માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર આપણે શોધવાના છે અપોન n બરાબર 10 છે, 10 નો સ્ક્વેર માઇનસ 1. 0.6 માંથી એક માઇનસ થશે એટલે આવશે માઇનસ 0.4 બરાબર 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન 10 નો સ્ક્વેર 100, 100 માંથી એક જાય તો 99, 99 ગુણ્યા 10 કરો તો આવશે 990. બંને બાજુ માઇનસ માઇનસ જતા રહેશે. હવે 0.4 ગુણ્યા 990 બરાબર 6 સિગ્મા ડી સ્ક્વેર. તો 0.4 ગુણ્યા 990 કરો તો આવશે 396 બરાબર 6 સિગ્મા ડી સ્ક્વેર. 396 ભાગ્યા 6 બરાબર સિગ્મા ડી સ્ક્વેર. તો તમને સિગ્મા ડી સ્ક્વેર મળશે 66. આ જે આપણે શોધ્યા એ ખોટા સિગ્મા ડી સ્ક્વેર છે. આપણે સાચો ક્રમાંક સહસંબંધાંક શોધવા માટે આપણી જોડે સાચા સિગ્મા ડી સ્ક્વેર જોઈએ. તો એના માટે શું કરવાનું? તો કે એના માટે સાચા સિગ્મા ડી સ્ક્વેર બરાબર સિગ્મા ડી સ્ક્વેર વત્તા સાચા તફાવતનો વર્ગ માઇનસ ખોટા તફાવતનો વર્ગ. જે સાચો તફાવત હોય એનો વર્ગ આપણે પ્લસ કરવાનો, ખોટો તફાવત હોય એનો વર્ગ આપણે માઇનસ કરવાનો છે. તો જુઓ આપણી જોડે સિગ્મા ડી સ્ક્વેર 66 છે વત્તા સાચો તફાવત કેટલો છે તો કે 4, તો કે એનો વર્ગ પ્લસ કરો, માઇનસ ખોટો તફાવત કેટલો છે તો 2, તો એના વર્ગને માઇનસ કરો. તો 66 વત્તા 16 માઇનસ 4 કરવાના છે આપણે. તો 66 વત્તા જે મળે 78 એ સાચા સિગ્મા ડી સ્ક્વેર મળ્યા. હવે આપણે સુધારેલ r શોધવા માટે સુધારેલ r બરાબર
1 માઇનસ 6 કૌંસમાં લખીશું સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર અપોન n સ્ક્વેર માઇનસ 1. તો 1 ના 1 માઇનસ ના માઇનસ 6 સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર 78 આવે છે ભાગ્યા 10 નો સ્ક્વેર માઇનસ 1 બરાબર કે નહીં. બાકીનો દાખલો તમને જાતે ગણતા ફાવે એ તમારે જાતે ગણવાનો છે. સારું, હવે આપણે જોવાનો છે દાખલા નંબર 8 વિભાગ F નો. વિભાગ F ની અંદર આપણે દાખલા નંબર 8 જોવાનો છે. આ 11મો તો એની ઉપર આપણને 8મો દાખલો આપ્યો છે. આ દાખલાની અંદર તમને પહેલા ક્રમ આપવામાં આવેલા છે. આપણને ક્રમ આપેલા છે 1 2 3 4 5 6 પહેલા ગુરુ દ્વારા અને બીજા ગુરુ દ્વારા. આ દાખલાની અંદર એને રકમ અલગ રીતે આપી છે. તો કે રકમ કઈ રીતે આપી છે? તો કે પહેલો નંબર છે ને પહેલા ગુરુએ બી ને આપ્યો અને બીજા ગુરુએ એફ ને આપ્યો. બીજો નંબર પહેલા ગુરુએ એફ ને આપ્યો છે અને બીજા ગુરુએ એ ને આપ્યો છે. તો જો એ કઈ રીતે ગણવાનો દાખલો યાદ રાખવું પડશે. તો પહેલા તમારે નૃત્યકાળ લખવાનું છે. આ લોકો નૃત્યકાળ છે બધા, આ નૃત્ય કલાના નંબર છે. તો કે A B C D E અને F સુધી તમારે લખી દેવાનું છે. હવે આપણે એને રેન્ક આપવાના છે RX અને RY. એને આપેલા છે, ખાલી આપણે ગોઠવવાના છે. તો સાંભળો, પહેલો રેન્ક છે ને પહેલા એ B ને આપ્યો છે. તો પહેલામાં RX માં જે B હોય ને ત્યાં 1 લખવાના તમારે અને પેલા F ને આપ્યું છે. તો બીજાની અંદર RY માં F હોય ત્યાં 1 લખવાના છે. બીજો નંબર પહેલા ગુરુએ F ને આપ્યો છે તો આપણે F માં જઈને 2 લખવાના છે અને A ની અંદર જઈ અને બીજામાં 2 લખવાના. ત્રીજો નંબર પહેલા ગુરુએ A ને આપ્યો છે તો A માં 3 લખીશું અને બીજા ગુરુએ C ને આપ્યો છે તો C ની અંદર આપણે 3 લખવાના છે. ચોથો નંબર પહેલા ગુરુએ C ને આપ્યો છે તો C માં જઈને 4 લખીશું, જ્યારે બીજા ગુરુએ B ને આપ્યો છે તો B માં 4 લખીશું. પાંચમો નંબર D ને આપ્યો છે તો D માં જઈને 5 લખીશું અને પેલામાં E ને આપ્યો છે તો E માં જઈને 5 લખીશું. છઠ્ઠો નંબર E ને આપ્યો છે તો E માં 6 લખીશું અને D ને આપ્યો છે તો D માં પણ આપણે 6 લખવાના છે. તો માત્ર દાખલામાં ક્રમ કઈ રીતે આપવા એ જ બાબત અગત્યની હતી. તો પછી હવે પછીનું ખાનું D અને પછી તમારે D² બનાવી અને દાખલો જાતે ગણવાનો છે. બાકી એમાં કોઈ વધારે બુદ્ધિ દોડાવવાની છે નહીં. સારું, હવે આપણે જોવાનું છે વિભાગ F નો દાખલા નંબર 7. વિભાગ F ના 7 નંબરના દાખલાની અંદર આપણને એને x અને y અવલોકનો આપેલા છે. એને ક્રમ કઈ રીતે આપવાના એ આપણે જોવાનું છે. તો અહીં તમે જુઓ, અવલોકન 5 જે છે ને 5 વખત આપ્યું છે. તો એકનું એક અવલોકન 5 વાર આવે એટલે આપણે તો ગણતરી કરવા જવી જ પડે. તો કે ભાઈ અવલોકન 5 કેટલી વાર? તો કે 5 વાર. માની લો કે એકને પહેલો નંબર વત્તા બીજાને બીજો નંબર વત્તા ત્રીજાને ત્રીજો વત્તા ચોથો વત્તા પાંચમો ભાગ્યા તમારે કરવાના છે 5. તો 15 ભાગ્યા 5 કરો છો તો બધાને એવરેજ તમારે ત્રીજો નંબર આપવો પડે. તો દરેકને આપણે 3 નંબર આપીશું. ચલો, RX ની વાત પૂરી થઈ. હવે વાત કરીએ RY ની.
તો ry ની અંદર જો પહેલા બે પ્લસ છે, બે પછી 0 છે ને પછી માઈનસ છે. તમે શીખેલા છો કે પહેલા ધન સંખ્યાઓ આવે, પછી શૂન્ય આવે, પછી ઋણ સંખ્યાઓ આવે. તો પહેલા આપણે આ બે જી છે એને ક્રમ આપવો પડે. બે વાર છે તો એક કરતા બે વાર એટલે ગણતરી કરીએ છીએ આપણે, તો બે લખવાના, બે વાર છે. માની લો કે એક ને પહેલો નંબર વત્તા બીજાને બીજો નંબર ભાગ્યા આપણે બે કરીએ તો 3 ભાગ્યા 2 1.5 આવે. તો આપણે બે ને નંબર આપીશું 1.5 1.5. બે નંબર સુધી પૂરું થઈ ગયું. હવે 0 આવે તો 0 ને 3 નંબર આપીશું. હવે -2 આવે તો -2 પાછા બે વાર આવે. તો અહીંયા આપણે લખીશું -2 કેટલી વાર, તો કે બે વાર. આપણે 3 નંબર સુધી પતી ગયું છે જુઓ. તો એક ને આપીશું 4 વત્તા બીજાને આપીશું 5 ભાગ્યા 2, 9 ભાગ્યા 2 કરો છો તો એવરેજ આવશે 4.5. તો આપણે એને નંબર આપીશું 4.5. પછી તો જેમ આપણે રેગ્યુલર દાખલો ગણીએ છીએ એમ d નું ખાનું અને પછી d² નું ખાનું બનાવવાનું છે. પણ આપણે વાત કરી લઈએ જરા CF ની. જો કોઈ પણ અવલોકન બે વાર આવતું હોય તો તમને CF ખબર છે 0.5 આવે, એ તમે સારી રીતે જાણો છો. પણ કોઈ અવલોકન જ્યારે 5 વાર આવતું હોય તો CF કેટલા આવે, તો હું તમને કહી દઉં છું 10 આવે. તો પણ કે કઈ રીતે આવે એની જરા આપણે ચર્ચા કરી લઈએ. તો સાંભળો, આપણે અહીં લખેલું છે m ની 3 ઘાત, તો 5 ની 3 ઘાત -5 ભાગ્યા 12 કરીએ છીએ. 5 ની 3 ઘાત થશે 125 5 ભાગ્યા 12. 125 માંથી 5 જાય તો 120 આવે. 120 ભાગ્યા તમે 12 કરો તો કેટલા મળે આપણને? 10 મળે. આમ કુલ CF 10 અને 0.5 0.5 11 થશે. તો અહીં આગળ તમારે CF બરાબર 11 લેવાના થશે. પછી બસ આપણે જેમ સૂત્ર લખીએ છીએ R બરાબર 1 - 6 બ્રેકેટમાં સિગ્મા d² પ્લસ CF અપોન n n² - 1